ઓગસ્ટ 2025 ઇન્ડિયા પ્રમાણે આજે જન્માષ્ટમીનું પરોડિયું થઈ ગયું છે અને આ જન્માષ્ટમીના દિવસે રિચમોન્ડ ઇસ્કોનના ભાવિ ભક્તો તરફથી એક ભવ્ય સેન્ટરનો પ્રારંભ થઈ રહ્યો છે અને ધીરે ધીરે આમાં વધારો થાય અને બધા હરિભક્તો જોડાય અને આપણે બધાએ સાથે મળીને હરિકીર્તન કરીશું। આ કોઈ આપણું મંદિર નથી, આપણા સર્વેનું જ છે। એટલે બધાએ મનમાં કોઈ પણ જાતનો કોઈ કુભાવ રાખ્યા વગર બધાએ ભગવાનના ભક્ત છે એમ વિચારીને આપણે બધાએ ભક્તિ કરવાની છે અને હળીમળીને આપણે બધું આ કાર્ય આગળ વધારવાનું છે, બરાબર છે। અને જ્યારે આપણા હૃદયમાં સાત્વિક ભાવ જાગશે ત્યારે જ ભક્તિનો સાચો ઉદય થશે અને સાત્વિક ભાવ જગાડવા માટે આપણા શરીરના જે અવગુણ હશે એ અવગુણ ધીરે ધીરે આપણે બધા કાઢવા પડશે અને એ જગ્યાએ સદગુણ લાવવા પડશે। જેટલો શરીરમાં સાત્વિક ભાવ વધશે તેટલી ભક્તિ વધતી જશે અને જેટલો સાત્વિક ભાવ હશે તેટલી શુદ્ધ ભક્તિ થતી જશે। સાત્વિક ભાવ કઈ રીતે આવે? એટલે તમારામાંથી ધારો કે ઈર્ષા, દ્વેષ, કોઈની ચાડી ચૂગલી, અદેખાઈ, આ બધા અવગુણો ધીરે ધીરે બંધ કરવાના। કોઈ વાતો કરતો, ઈર્ષા કરતો હોય તેની જોડેથી કસીને આપણે દૂર જતું રહેવાનું, કે કોઈ નિંદા કરતી હોય તો એનું આપણે સાંભળવાનું બે કાન બંધ કરી દેવાના। પણ આવા જે અવગુણો છે એ અવગુણો કાઢીને આપણે સદગુણો અંદર એન્ટર કરવાના છે અને આ રીતે કરશો તો આપણી ભક્તિ ધીરે ધીરે વધતી જશે અને ધીરે ધીરે આપણા રિચમોન્ડનું નામ પણ એક ઇસ્કોન સેન્ટર તરીકે આગળ વધતું જશે। હવે દર મહિને કદાચ એકાદ પ્રોગ્રામ કરવાનું બધા હરિભક્તો મળીને આપણે એક પ્રોગ્રામ કરીશું અને જેને પણ લેક્ચર આપવાની ઈચ્છા હોય તો 15-20 મિનિટ લેક્ચર આપી શકશે, બરાબર છે। અને આ પ્રમાણે બધા આપણે હળીમળીને આગળ વધીશું। કોઈને કોઈ તકલીફ પડી હોય, આ પ્રથમ પ્રસંગ હતો એટલે કોઈને કોઈ તકલીફ પડી હોય અથવા કંઈ અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો ઇસ્કોનના દરેક હરિભક્તોને માફ કરજો। અને આ મારો પ્રથમ પ્રસંગ હતો એટલે ઘણું બધું શીખવા મળ્યું છે અને આ બધા ઇસ્કોનના હરિભક્તો જે ભાઈ ભક્તો એમનો ખૂબ ધન્યવાદ। કુંદમબેન અને પ્રભુજીએ જે આયોજન કર્યું તે બદલ એમનો પણ ખૂબ ધન્યવાદ। બોલો હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે રામ, રામ રામ, હરે હરે હરે। થેન્ક યુ, જય। આમંત્રણની જરૂરત નહીં। QR કોડ છે આપણા ગ્રુપમાં, રિચમન્ડનું જે ગ્રુપ બનાવેલું છે